સાંભળજો, અમારો સત્ય દાખલો છે. આજથી 5 વર્ષ પહેલા હું મુંબઈ, નવી મુંબઈ પનવેલ વિધિમાં એક રિસોર્ટમાં લગ્ન કરાવવા ગયો. પટેલ પરિવાર હતો રાજકોટનો. દીકરીના લગ્ન હતા. 3 દિવસનો એ ઉત્સવ હતો. બીજા દિવસે અમે સાંજના સમયે દીકરીનો એ ચોરીનો મંડપ તૈયાર થતો હતો. એટલે હું ઊભો તો, મારા દીકરીનો બાપ એ યજમાન ઊભા હતા, 25 જણા ઊભા હતા. એટલે અમે વાતો કરતા હતા. એટલે મેં એને સહજતાથી જરા વાત કરી દીધી કે ભાઈ, આવતીકાલ સવારમાં તમે નાસ્તો ન કરી લેતા, કાલે તમારે દીકરીનું દાન દેવાનું છે, એટલે તમારે ઉપવાસ કરવાનો છે. ત્યારે દીકરીનો બાપ એમ કહે છે, દાદા કાલથી મારે રોજ ઉપવાસ છે એક ટાઈમનો. એટલે હું એની વાત ન સમજી શક્યો. એટલે મેં એને પ્રશ્ન કર્યો, ભાઈ કેમ, કાલથી તમારા કોઈ વ્રત ઉપવાસ ચાલુ થાય છે? અને ત્યારે એ દીકરીનો બાપ એમ કહે છે, નહીં દાદા, મારે કોઈ વ્રત ઉપવાસ ચાલુ ન થતા, પણ કાલે મારી દીકરી સાસરે વહી જશે ને, એટલે મને એક ટાઈમ જમવું નહીં ભાવે. હવે મારી દીકરી સાસરે જતી રહેશે, મારો હૈયાનો હાર જતો રહેશે. જે બાપનો માં મરી ગઈ હોય, પણ એ બાપને ઘરમાં દીકરી હોય ને, તો માં મરી ગઈ છે એવી અનુભૂતિ ક્યારેય દીકરી ન થવા દે. કારણ જેટલું ધ્યાન એ બાપનું એની માં રાખે, એનાથી સવાયું ધ્યાન એની દીકરી રાખતી હોય મારા બાપનું. સમયાંતરે બાપની બધી સંભાળ રાખવાની જો કોઈ જાણકારી હોય, કોઈ દીકરી હોય સાહેબ, એક એક વાતનું ધ્યાન એ દીકરી રાખતી હોય મારા બાપનું. એટલે મને કહેવું ગમે છે સાહેબ.